તો ચોમાસાની સિઝન આવે અને કંકોડા યાદ ના આવે એવું તો બની જ ના શકે। તો ચાલો આજે આપણે કંકોડા બનાવીશું, જે ખૂબ જ ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી હોય છે। કંકોડા બનાવવા માટે મેં કંકોડા લઈ લીધા છે, તેને સારી રીતે આપણે સાફ કરવાના છે। હું તમને બતાવી રહી છું એ રીતે આપણે સાફ કરી નાખવાના છે। એને સાફ કરીને સરસ પાણીથી એને વોશ કરવાના છે। આ રીતે આપણે એને સાફ કરી નાખ્યા છે અને પાણીની મદદથી ધોઈ કાઢ્યા છે। હવે એને આપણે કાપી નાખીશું। આ રીતે બધા કંકોડાને આપણે કાપી નાખવાના છે। કંકોડા ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી હોય છે। એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો। કંકોડા બધા કપાઈ ગયા છે। એની અંદર આપણે 2 મીડિયમ સાઈઝની ડુંગળી નાખવાની છે, તેને બી આપણે આ રીતે કાપી કાઢવાની છે। ડુંગળી કાપીને આપણે એને વઘાર કરવાનો છે। એના માટે મેં પેન ગરમ મૂકી દીધું છે। એની અંદર આપણે વાટેલું લસણ નાખીશું અને મસાલા નાખવાના છે। તે મસાલાની અંદર મેં મરચું, હળદર, ધાણા પાવડર ને મીઠું લીધું છે। મીઠું સ્વાદ પ્રમાણે તમારે નાખવાનું છે। એને સરસ બનાવીને એની અંદર આપણે જે કંકોડા અને ડુંગળી કાપી છે તે બધું આપણે એની અંદર એડ કરી દઈશું અને એને સરસ રીતે આપણે શેકાવા દેવાનું છે। સરસ રીતે શેકાઈ જાય અને સરસ રીતે ચડી જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે। 5 થી 7 મિનિટનો એનો સમય લાગે છે। આ રીતે તમે એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો કંકોડાની સબ્જી। કંકોડાને ઢાંકીને આપણે 5 મિનિટ માટે થવા દેવાના છે। કંકોડા આપણા તૈયાર થઈ ગયા છે, ખૂબ જ સરસ લાગી રહ્યા છે। એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો। અલ્લાહ હાફિઝ।